અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. મહોત્સવની જય જય જય. જળજીનો ઉત્સવ ઠાકોરજી બેઠા છે ત્યારથી જ આ ઉત્સવ ઉજવાય છે. અને આ પ્રસાદીની નદી એમાં દર વખતે આપણે શાસ્ત્રી મહારાજના વખતમાં અહીં ધરો હતો, અહીંયા જ નવડાવતા, સ્નાન કરાવતા, ઉત્સવ કરતા હતા. ધીરે ધીરે જેમ વિકાસ દુનિયામાં થયો એમ બધે વિકાસ થયો. એટલે આ પ્રમાણે અહીંયા આ નદીની અંદર ડેમ બંધાનો અને નદીમાં પાણી આ રીતે ભરપૂર થયા. એટલે પછી અહીંયા ઉત્સવ આપણે ઉજવીએ છીએ. નવા નીર અને એ આવે એની અંદર ભગવાનને ઝુલાવવાનો આ પ્રસંગ છે, ઉત્સવ છે. અને ભગવાન એ રીતે આ વિહાર કરીને સરોવરની અંદર એમની દ્રષ્ટિ સર્વના ઉપર પડે, સર્વ જીવો સુખી થાય અને સર્વેનું કલ્યાણ થાય. એટલા માટે આવા ઉત્સવો આપણે ઉજવીએ છીએ. ઉત્સવો ઉજવવા એ માણસને પ્રિય છે. ઉત્સવ પ્રિય માનવ કહે છે કે ઉત્સવ પ્રિય માણસો છે એને આવા ઉત્સવ થાય એ બધું બહુ ગમે છે. એમાં ભગવાનની સ્મૃતિ થાય, ભજન થાય અને આપણને એમના સુખનો અનુભવ થાય છે. અહીંયા આગળ આપણે તો મોટી મોટી નદીઓ ભારતની અંદર છે. એ બધા નદીઓનો મહિમા ભગવાનના સ્પર્શે કરીને છે. ગંગામાં વામન ભગવાને અંગૂઠો જ અંદર બોર્યો છે તો એનો મહિમા આજે બહુ જ છે. અને એ ગંગાનું મહાત્મા આપણે સમજીએ છીએ અને ત્યાં પણ દર્શન છે. જમનાનો પણ વિહાર છે કે ભગવાન તેમાં સ્નાન કર્યું છે. એમ જ્યાં જ્યાં નદીઓ છે એનો કોઈ રીતે મહિમા છે. આ નદીનો પણ આપણે મહિમા છે. એટલે મહારાષ્ટ્રજી મહારાજ અહીંયા ઉત્સવ પણ કરેલા છે અને આ નદીઓમાં સ્નાન પણ કર્યું છે. એટલે આપણે તો આ જે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમનો મહિમા અલ્હાબાદમાં આપણે બહુ જ સમજીએ છીએ કે ગંગા, જમુના અને સરસ્વતી ત્રણેયનો મેળાપ છે. અને ત્યાં તો મહામેળા થાય છે, કુંભ મેળા પણ થાય છે. લાખો કરોડો માણસ એનો લાભ લે છે. એવી રીતે ભગવાન સંતના સંબંધે કરીને એનો મહિમા છે. તેમ અહીંયા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ સહજાન સ્વામી અક્ષરધામના અધિપતિ પોતાના સંતો ભક્તો સાથે અહીંયા આગળ આ લાભ એમને આ પ્રમાણે અહીંયા સ્નાન કરીને પવિત્ર કરેલા છે. એવો ત્રિવેણી સંગમ છે કે આ એક નદી છે, ઉતાવળી નદી કહીએ છીએ. એક બાજુથી ધોળા નદી આવે છે અને આપણા મંદિરનો દરવાજો છે ત્યાં આગળ ફલ્ગુ નદી છે. એ ત્રણેય નદીનો સંગમ અહીંયા થાય છે. એટલે આપણે હવે ત્રિવેણીનો સંગમ થયા બરોબર આપણને પુણ્ય થશે. એના દર્શન કરવાથી, પાણી માથે ચડાવવાથી, સ્નાન કરવાથી બધાને લાભ થશે. કે ત્રિવેણી સંગમ એટલે એનું જે લાભ, એનો જે મહિમા છે એવો જ મહિમા આપણે સમજીએ. એથી અધિક છે કારણ ભગવાન પ્રગટ અહીંયા આપણે સ્નાન કર્યું છે. તો કહેવાનું છે કે આ જે તીર્થોનો મહિમા છે એમાં ભગવાન ત્યાં બિરાજ્યા અને નદીઓમાં સ્નાન થયું એટલે એ પ્રમાણે તીર્થોનો મહિમા છે. ભગવાનને લઈને સંબંધે કરીને આપણે દરેકનો મહિમા સમજાય છે. ભગવાન જ્યાં બેઠા હોય, જ્યાં આગળ પોતે લીલાઓ કરી હોય, ઉત્સવ કર્યા હોય. ગઢડાની અંદર પણ આપણે મહારાજ છે લીમડા નીચે બેઠા, પેલા દાદા ખેંચાના ઓયડા એ બધાને પગે લાગે છે. ઉત્સવ છે લક્ષ્મીવાડીમાં પણ છે. આપણે ગોકુળ મથુરા જઈએ તો પણ ભગવાન કૃષ્ણ અહીં બેઠા હતા, અહીં આ કર્યું હતું, આ લીલા કરી હતી, એ બધું આપણે જોઈએ વૃંદાવનમાં. એવી રીતે શ્રીજી મહારાજે પણ અહીંયા ફૂલદોરનો મોટો ઉત્સવ કરેલો અને એ પ્રમાણે અહીંયા ઘાટની અંદર નાહવા માટે પણ બધા અહીંયા જે નાઈન ધરો છે ત્યાં. તો કહેવાનું શું છે કે એમ એ ઉત્સવો કરે છે ભગવાન. અને એવા એટલે ભગવાન જ્યાં એ તીર્થ બની ગયું. ભગવાનની મૂર્તિ બેઠી એ તીર્થ છે. દ્વારકાની અંદર પણ ભગવાન બેઠા એ તીર્થ થયું.
જગન્નાથપુરીમાં ભગવાન બેઠા એટલે તીર્થ બની ગયું. એટલે ભગવાન જ્યાં બેઠા છે, ભગવાન જ્યાં આગળ લીલાઓ કરી છે, બધા તીર્થો બની જાય છે. વૈષ્ણવોની અંદર પણ વલ્લભાચાર્યની 84 બેઠકો છે, એ બેઠા ત્યાં કથા વાર્તા કરી, સત્સંગ કરી, તો એનો પણ મહિમા છે. એમ ભગવાનના સંબંધે કરીને આપણે પણ આપણું પણ એ પ્રમાણે મહત્તા છે. મહત્તા એટલે શું? ભગવાનનો સ્પર્શ, ભગવાનના દર્શન, ભગવાનની દ્રષ્ટિ આપણા પર પડે છે, તો એને લઈને આપણી મહત્તા છે. આપણી મહત્તા આપણા કાર્યોથી કે આપણી બુદ્ધિથી કે આપણી આવડતથી કે આપણે કયું કાર્ય કરીએ છીએ એનાથી આપણી શોભા કે વિશેષતા નથી. વિશેષતા ભગવાનનો સંબંધ થયો, ભગવાનનો આશીર્વાદ મળ્યા, ભગવાનની દ્રષ્ટિ આપણા પર થઈ, એ મહત્તા છે. દુનિયામાં અનેક મહત્તાઓ બધી આપણે પ્રાપ્ત કરી શકીએ, પણ એ તો આ લોકની છે. આ લોકનો સંબંધ થયો, એના લોકમાં જરા મહત્તા વધે, થોડોક આપણી પ્રતિષ્ઠા વધે, જરા આપણે આગળ આવીએ. એ તો એક દુનિયાનો વ્યવહાર છે, કરીએ છીએ, બીજું ત્રીજું દેહનો વ્યવહાર છે. પણ આત્માનો સંબંધ એ ભગવાનની સાથેનો થાય છે, મોટી વાત છે. એટલે એ દિવ્ય સંબંધ કહેવાય. અને એ ભગવાનના સ્પર્શે કરીને આ બધો મહિમા કહેલો છે બધા શાસ્ત્રોની અંદર. એમ તીર્થોનો મહિમા કહ્યો કે પછી ભગવાને પડેલી વસ્તુ જે બેઠી એમને સ્પર્શ કરેલી વસ્તુઓ છે, એ પણ ભલે જળ હોય તો લીમડો છે, એમ ક્યાં આપણે બીજું છે, પણ કરવો છે, પણ છતાં ભગવાન બેઠા એટલે એને આપણે મળીએ છીએ, દર્શન કરીએ છીએ, દંડવત પણ કરીએ છીએ. એટલે કહેવાનું શું છે કે આમ વૃક્ષો ઝાડ હોય, ભગવાનને કામમાં એ આવ્યા તો એનો મહિમા છે. મહારાજ શ્રીજી મહારાજે એના વખતમાં આપણે ભરૂચની આગળ મેળો મોટો થાય છે, તવરાત છે તીર્થ, ત્યાં તીર્થમાં મોટો સમય થાય છે, વર્ષમાં એક વખત. હવે તે વખતે મહારાજ નહોતા જઈ શક્યા, સંતોને મોકલ્યા. હવે એ સંતો ગયા, પણ અહીં વડોદરા આગળ ઈટોલા ગામ છે, તેના જીજીભાઈ હતા, બહુ ભક્તરાજ હતા, ખેડૂત હતા. એટલે સંતોને જવું હતું, અને તે તવરામાં જાય ત્યાં બધી વ્યવસ્થા ન હોય, તેમને પોતે પોતાનું ગાડું, બળદ, એના માણસ અને બધા આંકવ્યા, અને સંતો ત્યાં તવરાનો મેળે ગયા. અને એ પ્રમાણે મેળાનો ઉત્સવ કરીને પાછા આવ્યા. એટલે એને બળદ જે ગાડે જૂત્યો હતો એને સંસ્કાર પડ્યા કે સંતોનો સ્પર્શ થયો, સંતોને એને સેવા કરી, એટલે પુણ્ય બહુ વધી ગયા. એના પુણ્ય છે એટલે એનો પાપ નાશ અને પુણ્ય વધી જાય છે. એટલે એ વખતે એ જીજીભાઈને આવડદા પૂરો થઈ રહ્યો, અને એનું ધામમાં જવાનો સમય બધું એવું થઈ ગયું. પછી શ્રીજી મહારાજ એને તેડવા માટે આવ્યા. દિવ્ય દર્શન પહેલાં બાપુભાઈ એકબીજા સત્સંગી હતા, એમને દર્શન આપ્યા, અને દર્શન આપીને કહ્યું કે અમે જીજીભાઈને તેડવા માટે આવીએ છીએ. આપણે કહીએ ભગવાન અંતકાળે તેડવા આવે છે, એમ આ શ્રીજી મહારાજનો સાક્ષાત આ એક પુરાવો છે કે એટલે એને તેડવા આવ્યા છે. એટલે પેલા બાપુભાઈએ કહ્યું, મહારાજ આ તો ગામમાં એક જ અમારા આગેવાન સત્સંગી છે ને, તો સત્સંગ બધો એ થાય, માટે તેમને રાખો. મહારાજ કહે અમે આવ્યા છે તેડવા, એટલે પાછા ના જઈએ, પણ એનો બળદ છે એને લઈ જઈશું. કેમ? મહારાજ કે એને અમારા સંતને ગાડે જૂત્યો હતો, એનું પુણ્ય છે, એટલે એને લઈ જઈશું. કે બળદ તો હાજવામાં હતો, પણ મહારાજ છે એને બળદને લઈ ગયા. એ બળદ પછી ત્યાં આગળ એની કોરની અંદર બસ ઘાસ ખાતો હતો ને ઊભો હતો, અને એમને એમાં એ દેહ છૂટી દીધો. એને પછી ત્રીજીભાઈને પેલા બાપુભાઈએ વાત કરી કે મહારાજ આજ પધાર્યા અને દર્શન થયા, અને બધી આવી વાત કરી હતી, તમને લેવાયા હતા પણ મેં ના પાડી. કે પેલા મહારાજ તેડવાયા ના શું પડે? તો કે મેં ના પડે સત્સંગ રહે એટલા માટે, પણ તમારા બળદને લઈ જવાની વાત કરી હતી. એટલે હવે પછી સવારે 4 વાગે ફણસ લઈને જોવા ગયા, તો બળદ ત્યાં ધામમાં ગયો હતો. એટલે પેલી વાત સાચી થઈ કે ભગવાનના સંબંધમાં વસ્તુ આવી તો એનો પણ મોક્ષ થાય છે. વૃક્ષ નીચે બેઠા હોય તો વૃક્ષનો પણ મોક્ષ થાય છે. જે ગાય, ભેંસ, બળદ જે કામમાં આવ્યા, ગાય ભેંસનું દૂધ જમ્યા હોય તો એનો પણ મોક્ષ થાય છે. એમ ભગવાનના સંબંધે જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય છે. એવા શાસ્ત્રોમાં બધા દાખલાઓ છે, અને એ પ્રમાણે બધી વાત છે. તો આજે અહીંયા આગળ આપણે આવા ઉત્સવમાં આવ્યા છે. આ ઉત્સવના મહારાજે કહ્યું છે કે આવા ઉત્સવમાં જઈએ અને અંતકાળે પણ આ ઉત્સવની સ્મૃતિ થાય તો પણ જીવ છે એ સુખીઓ થઈ જાય છે. કારણ કે અંતકાળે જો આ જીવને જ્યારે મરણનો સમય આવ્યો અને ડચકા ખાતા હોય ત્યારે આ સ્મૃતિ થઈ જાય. તે ઘડે તો મરતી ઘડે તો ઘણા દુનિયાના વિચારો કે છોકરાના હવે, પૈસાના હવે, ધંધાના હવે, શું થશે, કેમ થશે. પણ એવા પ્રસંગને અંદર જાય કે આપણે આ પ્રમાણે ત્યાં ઉત્સવમાં ગયા હતા, ત્યાં મોટો ઉત્સવ થયો હતો, હજારો ભક્તો આવ્યા હતા, એની સ્મૃતિ થઈ જાય તો પણ
એ જીવને સુખ્યા થઈ જાય છે. એમ મહારાજે વચનામાં કહ્યું છે. તો આવા ઉત્સવો કરવાનું કારણ પણ એ છે કે હજારો જીવની અંદર આમાં સમાસ થાય છે. કેટલાનો પરિવર્તન પણ થઈ જાય. કેટલા માણસો એવા આસુરી હોય, કેટલાક લખ પોતાના વ્યસનો હોય, એવા બધા હોય તો પણ આવા ઉત્સવમાં આવવાથી અને ભગવાનનો સંબંધ દર્શનનો થવાથી એમનું વ્યસન છૂટી જાય છે, એમનું પરિવર્તન પણ થાય છે, આસુરીમાંથી દૈવી બની જાય છે, ભક્ત બની જાય છે અને એવા સુખ્યા થાય છે. તો આવા ઉત્સવોના પણ મહિમા છે, ભગવાનનો પણ મહિમા છે. એવો મહિમા આપણે બધા જીવમાં થાય. આપણે પણ આ ઉત્સવની સ્મૃતિ રાખીને આપણા આ સ્મૃતિ કરતાં કરતાં આપણા ઘરે જઈશું, પછી ત્યાં સંભાળશું તો એમાંથી પણ ઘણી શાંતિ થશે, સુખ પણ થશે અને મહારાજ સર્વને અંતકાળે આવે ને આપણે ભગવાનના ધામમાં બેસાડે અને આ સ્નાનનું આપણે કરીને એનો મહિમા સમજીએ એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે કલ્યાણ તો થશે, પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી. તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી, ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે. શું દર્શને જઈએ? માટે બે વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારું 4 ઉપાય કરીએ છીએ. તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કહીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ, એમ કરીએ છીએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આપણા દેહના પૂર્વના હાડકાં આપણી આગળ પડ્યા હોય પણ તેની આપણને ખબર ન પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગામ ગઢડામાં વાત કરી છે સત્વગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય ન થાય, અને તમોગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય થાય. ત્યાં આલસીનો તથા માયારામ ભટ્ટનો દ્રષ્ટાંત દીધું. માટે ગુણનો કાંઈ મેળ નથી. માટે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ 3થી પર ગુણાતીત થાવું એ ઠીક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાઘા ખાચરે પૂછ્યું છે સંપૂર્ણ થયા કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે આત્માને પરમાત્મા બેનું જ્ઞાન થાય ને 6ઠ્ઠો નિશ્ચય કયો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્વાસ હોય તો થાય તેવું છે. નીકર દાખલો કરતાં ભગવાનની દ્રષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ લોકનું સુખ કેવું છે તો 16 દાડાનું શ્રાદ્ધ ને પછી બંદૂકની ગોળીયું છે. ને કૃપાનંદ સ્વામીને સમાધિમાંથી ઉઠાડ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રેમી ભગવાનમાં પણ વળગે ને બીજે પણ વળગે, ને જ્ઞાની હોય તે બીજે વળગે નહીં. ને કોઈ આંટી આવે તો જ્ઞાની પણ વળગે. તે ઉપર ભીષ્મ પિતાનું દ્રષ્ટાંત દીધું. એ જ્ઞાની હતા પણ પક્ષે કરીને વળગ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ક્લેશ કેમ ના આવે એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે રાગ, પક્ષ ને અજ્ઞાન એ 3 ન રહે તો ક્લેશ ન આવે, ને એમાંથી એક હોય તો પણ ક્લેશ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આનંદજી સંગાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા. તે કહે માયાનું રૂપ કહીએ તો કહે કહો. પછી કહે શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ? તો કહે બહુ ભૂંડું કહેવાય. પછી કહે આ રાજાનો દીકરો મરે તો કહે હું બહુ ખરખરો કરું. પછી કહે આ તમારો મરે તો? ત્યારે તો એ ઘડીએ સંગેડો બંધ રહી જાય અને ભૂંડું થાય એમ છે. પછી મહારાજ કહે હવે મોહનું રૂપ કહીએ છીએ જે આ બ્રહ્માથી લઈને સૌને લોહીમાં મોહ થાય છે. એકલું કરકું હોય કે પત જરતું હોય તો ન થાય. જીવ માત્રને કરકે નજર છે. જેમ ચીલ ચડે આસમાને રે નજર તેની નીચી છે. જોઈ મારણને મન માને રે અન્ય જોવા આંખ મીચી છે. જેમ સુખડ ઘસીને ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીને કરકાને ચડાવે છે. અને આ જીવ ચામડિયો છે ને ચમારને ઘેર અવતર્યો હોય તો ત્યાં પણ આનંદ,
ને ત્યાં કુંડ રાત દી ગંધાય, એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે. તેમાં જીવ આનંદ કરીને બેઠો છે, પણ ગીંગાની ઘોડે ગુલાબની સુગંધી લે નહીં. અને આ દેહમાં તો હાડકાં, પરુ, પાચ, લાળ ને લીંટ ભર્યા છે, ને 9 દ્વારે નરક ઝરે છે, ને કેવળ નરકની કોથળી છે, ને ઉપર ચર્મ મળ્યું છે, ને ક્ષણભંગુર કર્યો છે, માટે કાંઈ જ માલ નથી. તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું. જેમ ઓલી સમડીએ માંસનો લોચો રાખ્યો તો ત્યાં લગી એને બીજીએ ચાંચ મારી ને કરકોલી, પણ મૂકી દીધો તે બીડી સૌ ગઈ. એમ આ દેહરૂપી લોચો મૂકીને સત્તા માત્ર થાવું, તેમાં સુખ છે. ને દેહે કરીને તો પ્રભુ ભજી લેવાય એટલો તેમાં માલ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે દશાંધ વિષાંધ કહી છે, તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી એ તો ઠીક છે, પણ ભેળી આ સાધુની વાતું ભેળા રહીને સાંભળવી એ પણ દશાંધ વિષાંધ કાઢવી, તે વિના તો જ્ઞાન થાય નહીં. સ્વામિનારાયણ હરે. વચનામૃત જેતલપુર પ્રકરણનું 3. સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોરે સમીપે જે ફૂલવાડી તેને વિશે પ્રાતકાળે પધાર્યા હતા. ને તે વાડીને મધ્યે મોટું બોરસલીનું વૃક્ષ, તેની હેઠે વેદિકાઓ પર ગાદી તકીએ સહિત જે ઢોલ્યો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, ને કંઠને વિશે ચંપાના તથા બોરસલીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા, ને પાગને વિશે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા, ને શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખુશ્યા હતા, ને 2 હસ્ત કમળને વિશે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક સુધી વિચારીને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ. જે ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી તેથી બીજું કાંઈ મૂડું નથી. કાં જે દુષ્ટ વાસનાવાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તો સુખ્યા નથી રહેતા. કેમ જે તેમણે પ્રભુ ભજતા પ્રથમ એમ માગ્યું હતું જે હે મહારાજ, તમારી સમીપે રાખજો, પણ દુષ્ટ વાસના ટાળી નહીં, તે સારું દુખ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એ દુષ્ટ વાસના કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા તેથી બહાર સંકલ્પ થાય, તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય, ત્યારે નરનારાયણ સ્વામિનારાયણ એમ વારંવાર ઊંચે સ્વરે કરીને ઉચ્ચારણ કરવું, અને બીજું મહાત્મ્ય સહિત ને ધર્મ સહિત ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે, ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે. જેમ ગજને ગ્રાહના મુખ થકી ભગવાને છોડાવ્યો, એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કહ્યો. ને વળી તમારા સર્વેના હિતને કરે એવો બીજો ઉપાય કહું છું, તેને તમે સાંભળો. જે પંચવર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનું જાણીને તો ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં, અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય તો તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરવું, ને પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું. જે સંકલ્પ તથા નાના પ્રકારના તર્ક તે થકી પર જે ચૈતન્યરૂપ આત્મા તે હું છું, ને મને સહિત જે દેહ તે હું નહીં, એમ વિચારે. ને ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય, વા કોઈને બોલાવતા હોય, વા બીજા ગમે તેવા ચરિત્ર કરે, તેમાં કોઈ દાહડે અભાવ ન લેવો, એવી રીતની સમજણ રાખવી. અને વળી કોઈક એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી ને બીજાને તો બહુ બોલાવે છે, ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ ભજશું એમ અવગુણ લે છે. ત્યારે
અમે પણ એમ ધારીએ જે એ જીવને ને અમારે શું, તો એ જીવનું કાંઈ ઠેકાણું રહે નહીં. પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી, અને અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે. ને હવે એ ભક્તને ગુણ ગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ. જે એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગમાં કેવો હતો, તો કાળ, કર્મ, જન્મ, મરણ 84 તેનો ભોગતા હતો. તે મને સર્વે થકી છોડાવીને નિર્ભય કીધો ને રૂડાગુણ આપીને મોટો કીધો. તે ભગવાનનો અભાવ હું કેમ લઉં ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ કરું, એમ વિચારીને અભાવ ન લે ત્યારે જ તે સુખ્યો થાય છે. અને જે આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું, એથી બીજી વાત કોઈ મોટી નથી. ને એ જ ભક્તિ છે, ને એણે કરીને જ ભગવાનને પમાય છે. માટે માન, ઈર્ષા તથા કામ, ક્રોધ, લોભ એ આદિ કલ્યાણના વિરોધી છે. તે સર્વેને ત્યાગ કરવા, ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે. તે જુઓ ને, બીજા વર્તમાનમાં કાંઈ કાચપ થોડી ઘણી હોય તો પણ સત્સંગમાં નભ્યો જાય છે, પણ માનવાળા તો નભી શક્યા જ નહીં. માટે હે સંતો, નિર્માનાદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેશો નહીં. અતિ કુશળ રહેવું અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું, અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી, ને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું, તે તો ભગવાનના પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. બીજું, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે તેણે કરીને કાંઈ મોટો નહીં. ત્યારે કોણ મોટો? તો 14 લોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય, અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે, તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર બોધેયુક્ત હોય, ને સુષુપ્તિની વિશે જેમ જગતની વિસ્મૃતિ છે, તેમ જાગ્રત અવસ્થાને વિશે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે જેતલપુર પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું